બહુ ટોયલેટ માંથી બહુ સ્મેલ આવે છે, અઠવાડિયાથી સાફ નહીં કર્યું, જરાક સાફ કરી દે. કાકા ઘરનું કામ બાકી છે, પેલા હું એ પતાઈ દઉં હો. બકા ટોયલેટ સાફ કર્યું? હજી તો સાક્ષા મારવાનો હા તો એના પછી કરી દેજે. પછી તો વાસણ નહીં ઘસવાના હા તો બધા. એના પછી કરજે. અરે આખા ઘરનું કચરા પોતું નહીં અને કરવાનું, એના પછી આખા ઘરમાં મચ્છર મારવાના બાકી છે આજે તો. બખો તારા માટે મસ્ત ફિનાઇલ લાવ્યો છું. અરે પણ ગુલાબની સ્મેલ વાળું છે, સાફ કર દે કે યાર નીકળ please. અહીંથી. લગનના દિવસે તને સંડાસ સાફ કરવાનું યાદ આવે છે, બીજું કઈ વિચાર જ નહીં આવતો. ભાઈ તમારા ટોયલેટમાં તો મસ્ત આંખો મારને smell આવે. વચ્ચેથી. અલે લે કપૂરની ગોટીઓ નાખી દે અંદર. બાડી કર સંડાસ આવી જા મને. મસ્ત થઈ ગયું બાકી. પણ સંડાસ જઈને પાણી નાખવાની તો બેઝિક સેન્સ હોય ને માણસને. એ તો તું ધોઈ નાખજે બકા. ભાભી જો આ ટોયલેટ ધોવાનું છે ને એટલું ડિફિકલ્ટ નથી, હું તમને બધું શીખવાડી દઈશ. મારે નથી શીખવું, પણ તમને બધાને ખબર કેમ નહીં પડતી? બ્રાન્ડેડ કપડાં પહેરવા માટે પૈસા છે, સલૂનમાં જઈને પુષ્પા જેવી દાઢી કરાવવાના બધા પૈસા છે તમારી જોડે, ગલ્લા ઉપર ઉભા ઉભા રોજ સિગરેટ પીવાના પૈસા છે, એક કામ વાળી રાખવાના પૈસા નહીં. રોજ કહું છું કે હું નહીં સાફ કરું સંડાસ, તોય સમજતા કેમ નથી બે જણા તમે? બકુડી આજે સવારનો કે પકોડી ચકડે. આજથી હું તારા માટે બધું કામ કરીશ ઘરનું. કચરા વાળી દઈશ, પોતું કરી દઈશ, વાસણ ઉટકી દઈશ, સાફ સફાઈ કરી દઈશ. તારા ખાલી ટોયલેટ સાફ કરી દેવાનું. છી